વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા એફઆરટીના કર્મચારીઓનો પગાર ન થતા મોડી રાત્રે હડતાલ પર ઉતર્યા હતા. વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એફઆરટીના કર્મચારીઓ જે 250 થી 300 યુવાનોનો પગાર ન થતા હડતાલ પર ઉતરવું પડ્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે અમને અમારા કામનું વળતર નથી મળ્યું. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિઝન પ્લસ નામની સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા યુવાનોનો પગાર ન થતા યુવાનો આખરે હડતાલ પર ઉતર્યા હતા. પાછલા 8 મહિનાથી આ યુવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર અલગ અલગ ડિવિઝનમાં કામ કરતા હતા. MGVCLની ગાડીઓમાં ડ્રાઇવિંગ કરતા તેમજ લાઇનમેન તેમજ હેલ્પર તરીકે કામ કરતા કર્મચારીઓએ ગત મોડી રાત્રે વિરોધ પ્રદર્શન સાથે હડતાલ પર ઉતરવું પડ્યું છે. આ કર્મચારીઓ પાનીગેટ, કારેલીબાગ, વાડી, અકોટા, ઇન્દ્રપુરી અને GIDCમાં પોતાની ફરજ બજાવતા હતા. અમે અમારી એટલી જ માંગ છે કે અમારી ટાઈમ પર સેલરી જે નથી થતી. મારું નામ ગૌરાંગ બારોટ છે ને હું મક્કરપુરા GIDCમાં ડ્રાઈવરમાં ડિવિઝનમાં કામ કરું છું. મારે બી ઘરે નાના બાબા છે, હપ્તાવાળાને બધા ઘરે આવીને જીવ ખાય છે. અમારી માંગ એટલી જ છે કે અમને ટાઈમ પર એટલી સેલરી આપે ને 10 તારીખ પહેલાં સેલરી થાય તો જેથી કરીને આવતા મહિને બી વાર તહેવાર આવે છે. આ મહિને જ આ લોકોનું આવી રીતના ડિલે કર્યું છે તો આવતા મહિને શું ખાતરી કે એ લોકો ટાઈમ પર પગાર આપશે. દર વખતે આ લોકોના છેલ્લા 4 મહિનાથી આ જ રીતના પ્રોબ્લેમ છે કે ટાઈમ પર તારીખ પગાર જે એમને કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે કે 10 થી 15 તારીખમાં પગાર આપશે પણ એ રીતના પગાર નથી આપતા. એમને 17 તારીખ 18 તારીખને જ્યારે બી ફોન કરીએ છીએ તો કોઈ રિસીવ નથી કરતું. કાલે ઉઠીને કોઈ બનાવ બન્યો, કોઈ આકસ્મિક કોઈને કરંટ લાગ્યો કે કશું બી થશે તો રિસ્પોન્સિબિલિટી કોની? કે અત્યારે તમે સેલરી બાબતે ખાલી રિસીવ નથી કરતા કોલ, કાલ ઉઠીને કોઈને કરંટ લાગ્યો, મરી ગયો કે કાલ ઉઠીને કોઈનો ઘરનો દીકરો કે કોઈ ગતું રહ્યું તો જવાબદારી કોની? કેટલા મહિનાની સેલરી? ગયા મહિનાથી સેલરી મીન્સ કે એમને 4 મહિનાથી પ્રોબ્લેમ થાય છે. અમારું માંગ એટલી જ છે કે ફિક્સ તારીખ કરે. આજે બધાને ત્યાં આગળ પ્રોબ્લેમ પગારની આ બધા ભેગા થાય એટલા માટે જ કે જે તારીખ છે એક ફિક્સ તમે નક્કી કરો. આ મહિને તમે 15 કરો છો, પછી આવતા મહિને 18 કરો છો, વચ્ચે 17 કરો છો તો એ મતલબ શું? કારણ કે અમારે બી હપ્તા ભરીએ છીએ તો એની પેનલ્ટી કોણ આપશે? કંપની થોડી આપવાની છે. આજે અમારે 15,000ની અંદરથી હપ્તો કાઢીએ, ઘર ચલાવીએ કે પેનલ્ટી ભરીએ, શું કરીએ અમને પોતાને ખ્યાલ નથી આવતો. તો આપણે શું હડતાલ ઉપર ઉતર્યા છે? અમે હડતાલ પર ઉતર્યા છે અને અમારી માંગ એટલી છે કે સેલરી આવે ત્યારબાદ જ અમે ઓન ડ્યુટી બધા થઈશું, બાકી ત્યાં વગર નહીં થઈએ. કયા ઝોનના લોકો આવે છે? આમાં 14 ડિવિઝનના ઝોનના છે. એમાં વાડી વિસ્તાર છે, મક્કરપુરા GIDC છે, પછી કારેલીબાગ છે, બધા વગેરે 14 ડિવિઝન છે. જેમ કે અહીંયા અકોટા ડિવિઝન છે. બધા ડિવિઝનના ભેગા થયા છે. બધા શું કામ કરો છો તમે? બધા જીબીની અંદર અમુક જે છે ડ્રાઈવર ડિવિઝનની પોસ્ટ પર છે, અમુક હેલ્પરમાં છે, અમુક લાઇનમેનમાં છે. બધા મળી હળીને કામ કરીએ છીએ. કોઈ બી કમ્પ્લાઇન્ટનું ને જે બી હોય છે ઇસ્યુ અમે સોર્ટ આઉટ કરીએ છીએ. અમે આપણે વિઝન પ્લસ સિક્યુરિટી કરીને છે એની અંદર અમે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ. પણ નથી અમારી કોઈ બી વસ્તુની સેફટી કે અમારું ધ્યાનમાં રાખીને કંપની કોઈ અમારું ખાસા ટાઈમથી 6 મહિનાથી અમારા લોકોની સેલરી અનકમ્પ્લીટ થઈ રહી છે અને અમારી સેલરીની તારીખ અમને લોકોને પહેલાં સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે તમને લોકોને અમે લોકો 10 તારીખ સુધી સેલરી કરી આપીશું, પણ હવે 10 નહીં પણ સીધી 18 19 તારીખ થઈ જાય છે, સેલરી આપતા નથી. અને ઉપર વાત કરીએ છીએ તો એ લોકો અમને એવું કહે છે કે સેલરી હજુ ત્યાં ઉપરથી પાસ નથી થઈ, તમારા બેંકના સર્વર બિઝી છે. તો સર અમારે કેવું છે કે સર્વર બિઝી હોય તો પછી અમારા જે ટ્રાન્ઝેક્શન થાય છે તે કેવી રીતે થાય? અમારું કહેવાની વસ્તુ એ છે. તો એ લોકો અમને એવો જવાબ આપે છે કે નહીં આજે થઈ જશે. અમે રાહ જોઈને બેસીએ, કોલ કરીએ થોડી વારમાં તો કહેશે કે નહીં આજે નહીં તો કાલે પાક્કું થઈ જશે. તો ખાલી અમને દિલાસા આપ્યા કરે છે જૂઠા. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ. વિઝન પ્લસ કંપનીનું નામ છે, એમાં અમે લોકો જોબ કરીએ છીએ. આ જ મહિનાને હજુ પગાર નથી આવી ને 6 મહિનાથી અમારા લોકોની સેલરી ઇનકમ્પ્લીટ આવી રહી છે. જીબીમાં અમે લોકો કોન્ટ્રાક્ટ બેઝમાં છે કે જે ઘરની લાઇટ બંધ હોય અને જે કમ્પ્લેન્ટ આવે ને વગેરે તે કમ્પ્લેન્ટ અમે લોકો સોલ્વ કરીએ છીએ. હા, તો અમે નક્કી કર્યું છે, વિરોધ કરી રહ્યા છે કે અમારી સેલરી નહીં થઈ એના કારણે અમે અત્યારે તો હાલ FRT બંધ કરી દીધી છે. બધા ડિવિઝનનો અત્યારે છોકરાઓ ઊભા છે અહીંયા ગાડી, કોઈ અત્યારે કામ નહીં કરે. કામગીરી જ્યારે ચાલુ થશે કે જ્યારે અમારી સેલરી આવશે. અને બધા સર બધા જ જેટલા પણ છોકરાઓ અત્યારે છે હાલ બધાના જ બાકી, જેટલા ડિવિઝન છે તે બધા 14 ડિવિઝન છે, 14 ડિવિઝનમાં બધાની સેલરી બાકી છે. હા, વડોદરા શહેરના બધા ડિવિઝનના છોકરાઓની સેલરી બાકી છે. તમારી માંગ એવી છે કે અમારી સેલરી ટાઈમથી કરો તો અમે બી આગળ વસ્તુ જ્યાં આગળ છે તો અમે બી આપવાના છે તો અમે આપીએ. રાત્રિ દરમિયાન તમે હડતાલ ઉપર બેઠા છો એટલે કેટલા ટાઈમ તમે હડતાલ કરશો? અમારી સેલરી અમને હવે અત્યારે આજે બી અમને કીધું હતું કે 12 વાગ્યા સુધીની સેલરી આવી જશે. સર્વર બિઝી છે. 12 વાગ્યા 12 ના 1 વાગ્યો કોલ કર્યો તો કોઈ ઉઠાવતા નથી. નવીન સર કરીને એમને કોલ કર્યો તો એ નવીન સર એવું કહી રહ્યા છે કે ભાઈ આજે તો થઈ જ જશે તમારી સેલરી. નહીં થઈ. હવે અત્યારે કોઈ કોલ રિસીવ નથી કરી રહ્યું. અત્યારથી અમે નક્કી કર્યું છે કે અત્યારથી FRT બંધ રહેશે. FRT જ્યારે સેલરી પડશે એકાઉન્ટમાં છોકરાઓના ત્યારબાદ FRT સ્ટાર્ટ થશે. ધવલમાંથી. અને અમે નક્કી કરેલું છે કે આવતા મંથથી જો અમારી સેલરી નહીં થઈ ટાઈમસર તો અમે જો 10 તારીખ છે 10 તારીખે સેલરી નહીં આવી તો 11મી તારીખથી FRT બંધ થઈ જશે.